5 વસ્તુઓની વાત કરીએ જે તમારા આહારમાં તમે એડ કરશો તો તમારું યુરિક એસિડ ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગશે. એમાંનું સૌથી પહેલી વસ્તુ છે પાણી. હા, પાણી આપણા શરીરની અંદર યુરિક એસિડને ઓછું કરી શકે છે. પાણી જેટલું સરળ દેખાય છે એટલું અસરકારક પણ છે. જુઓ, કિડની પાણી પીવાથી સારી રીતે કામ કરે છે. જ્યારે કિડની સારી રીતે કામ કરશે ત્યારે યુરિક એસિડ યુરિન વાટે સારી રીતે બહાર નીકળશે. હવે આ પાણીને કેવી રીતે પીવું જોઈએ? જ્યારે તમે સવારની શરૂઆત કરો ત્યારે સવારે ઉઠતાની સાથે અડધો ગ્લાસ હુંફાળું પાણી પીવો અથવા તમારી જરૂરિયાત પ્રમાણે તમારે પાણી પીવું જોઈએ. પણ પાણી પીતા સમયે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફ્રીજનું ઠંડુ પાણી નથી પીવાનું. તમારે માટલાનું કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી જ પીવાનું છે, તો જ તમને એના બેનિફિટ મળશે. બીજી વસ્તુ જે શરીરની અંદર યુરિક એસિડને ખૂબ જ ઝડપથી ઓછું કરે છે એ છે લીંબુ. લીંબુ સ્વાદમાં ભલે ખાટું હોય, પરંતુ જ્યારે એનું પાચન થાય છે ત્યારે એ શરીરની અંદર આલ્કલાઇન અસર ઉત્પન્ન કરે છે. આપણે જેટલી આલ્કલાઇન વસ્તુ વધારે ખાશું એટલું ઝડપથી યુરિક એસિડ ઓછું થશે. ત્રીજું છે અજમો. અજમાની અંદર બળતરા વિરોધી ગુણ રહેલા છે. યુરિક એસિડ વધે છે ત્યારે જ્યાં સાંધા હોય ત્યાં બળતરા થાય છે, સોજો થાય છે. તો અજમો આ બળતરાને, સોજાને તરત જ ઓછું કરે છે. તમે જમવાનું પૂરું કરો એના પછી અડધી ચમચી અજમાને ફાંકી પણ શકો છો. આ સિવાય તમે અજમાની ચા બનાવીને પણ પી શકો છો. તમારે એના માટે 2 કપ પાણી લેવાનું છે, એની અંદર અડધી ચમચી અજમો નાખવું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખવાનું છે. પાણીને સારી રીતે ઉકાળવું અને પછી આ ચાને તમારે ગાળીને ધીમે ધીમે હુંફાળી પી લેવાની છે. થઈ શકે છે. ચોથું છે સફરજન. સફરજન યુરિક એસિડને પણ શરીરની અંદરથી સાફ કરવાનું કામ કરે છે. અને છેલ્લે, જો તમે તમારા ભોજનના પહેલા 2 કાકડીને ખાઓ છો, કાકડીને કાપીને એની ઉપર મરી, સિંધવ મીઠું અને લીંબુ નાખીને સલાડ તરીકે ખાઓ છો, તો આ કાકડી તમારા યુરિક એસિડને 3 થી 4 દિવસની અંદર જ ઓછું કરી દેશે.